પ્રશ્નો છે સરકાર કાને નથી લેતી, તો આખું ગામ થઈને ગ્રામસભા બોલાવો, એનો એક ઠરાવ કરો અને ગામની ટોટલ વસ્તી જે છે એના 72% લોકો એમાં સાઇન કરી દઈએ એટલે એ ઠરાવ તમારો સુપ્રીમ કોર્ટ નપાસ ન કરી શકે. હવે આ સરપંચોને સમજાવશે કોણ? આ સરકાર કોઈ દી તમને નહીં શીખવાડે. આ બેન તમને બોયડી કોઈ દી નહીં બતાવે. આ તમને બોરના 5 દાણા દે એ ટાઈપની સરકાર છે. સરપંચ છે ને, જો ભારત વસે છે ગામડામાં, સરપંચ છે ને એનો મુખ્ય એવો વ્યક્તિ છે કે ગામડાની માલિકો ભૂગર ગટર લઈ આવી હોય, રોડ રસ્તા લઈ આવવા હોય, કાંઈ પણ રજૂઆત કરવી હોય તો ઠરાવ કોણ કરે? સરપંચ. રજૂઆત કોણ કરે? દરખાસ્ત કોણ મૂકે? તો કે સરપંચ. હવે સરપંચ ને જ આ લોકો દૂધના કાકરા કરી દીધા છે. એનો કોઈ પાર્ટીનો કાર્યકર્તા છે તો સરપંચ ને એવું કે તમે ફલાણા ભાઈને લેતા આવજો સાથે અમને કાગળ દેવા. એટલે શું થાય કે એની પાર્ટીનો પેલો કાર્યકર્તા ભેગો હોય ને 2 જણા સત્તાધારી પક્ષના, તો એ એવું સાબિત થાય કે અમારા 2 કાર્યકર્તાઓ હતા ને એના હિસાબે આ ફલાણા ગામમાં કામ મંજૂર કર્યું છે. બાકી બેન દેવાનું જ હોય. તલાટી મંત્રી ભેગો ઠરાવ મોકલો, તાલુકામાં પહોંચે, તાલુકામાં એ ઠરાવ પાસ થાય, TS ની મંજૂરી આવે, જિલ્લા પંચાયતમાં તરત કામ પાસ થઈને આવી જાય. એમાં કાંઈ કોઈને તમારું નથી. પણ સત્તાધારી પક્ષ હંમેશા એવું ઈચ્છતો હોય કે 5000 રૂપિયાની ખાલી એક નાની એવી ગટરના 2 ભૂંગરા નાખીને તો એના પેલા કાર્યકર્તાને મોર રાખે, સરપંચની એરે એના ફોટા શૂટ કરે અને પછી આપે. અને બીજે છાપામાં એવું આવે કે ભારતીય જનતા પાર્ટીના ફલાણા ઉપપ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, ભારતીય જનતા પાર્ટીના પક્ષના પ્રમુખ ના હાથે ફલાણું કામનું આમ કર્યું, ફલાણા કામનું ઓપનિંગ કર્યું. બરોબર. સરપંચ તો 3જી લાઈનમાં ઉભા હોય, એ તો નારિયેલ ભાંગતા હોય. ઓલા કાયટલામાંથી કે સૈસા કાઢો છોકરાઓ, દાદા મોટે પોગે એમ હારું માતાજીની પ્રસાદી. એટલે મૂળ મુદ્દો આ છે. સરપંચને જાગૃત થવાની જરૂર છે ને. અત્યારે યુવાનોને, માનો કે તમારો સરપંચ કોઈ વડીલ છે, એ ભણેલ નથી પણ એક વડીલ તરીકે તમે સરપંચમાં રાખ્યા છે કે જેનાથી ગામમાં એક સારી પકડ રહે, એનું માન મર્યાદા હોય, તો એ સરપંચ ભણેલ નથી, તો એની સાથે તમે ભણેલા જોડાઈ જાઓ. ગામના 5 યુવાનો કે સરપંચ બાપા જો આનું આમ હોય, સરપંચ બાપા તમે હાલો અમારે ભેગા આનું આમ હોય. એટલે આ બધા મુદ્દાઓ છે બેન. આપણે ભણતરમાં આપણે ધોણવાનું બંધ નથી કર્યું. બીજો દુનિયાના દેશો ભણવાનું કરે છે, આપણે જે ધોણવાનું કરીશ. હવે કુતરું વાહે થાય તો તમે જાહેરના દાણા લ્યો તો કઈ બટકું નો ભરે એવું ન હોય. ત્યાં તમારે ધોકો જ લેવાનો હોય. તાત્કાલિક નિર્ણય કરતા શીખો. મારું કહેવાનું હોય છે કાંઈ પણ બનાવ બને ને ત્યારે મોડા જાગી છે. મેં આની પહેલાના વિડીયોમાં કીધું હતું કે આપણી એક આદત પડી ગઈ છે કે આ પાણીનો રેલો છે ને મારા હેઠે નો આવે ને ત્યાં લગી હું ઉભો ન થાવ કે આ ભાઈ હેઠો આવે છે ને ભલે ભાભો પલરે. મારા ઘરમાં જ્યાં સુધી આગ ન લાગે બેન ત્યાં સુધી હું પાણી ડોલ લઈને ન દોડું. હું વિચાર કરું કાજલબેન ના ઘરમાં ધુવાડા નીકળે છે ને અને આંદરો અંદર બાઈ જાય. એવું નથી. ફરજ મારીને તમારી બધાની છે. સમાજમાં જયારે એક માણસ દુઃખી હોય ને તો એવું ન સમજી લેવું કે એ માણસ દુઃખે ધારું જે હોય એ ભોગવી લે. એ દુઃખ કાલ સવારે 5 જણા થાય, એમાંથી 25 જણા થાય. સરકાર કાને નથી લેતી તો આખું ગામ